गुजरात राज्य पॉलिसी ड्रीवन स्टेट तरीके पोतानी एक आगवी ओळख प्रतिष्ठा पहचान ऊभी करी है, जेथी करीने गुजरात में कोई निवेश करे, एक्टिविटीज थाय, बधा माटे समान तक लोकोने प्राप्त थाय अने ब्लैक एंड व्हाइट में बिटवीन द लाइन आखी व्यवस्था આપણે ઊભી કરીએ છીએ। રાજ્યએ અલગ અલગ અનેક વિષયો ઉપર પોલિસી ડિક્લેર કરી છે। આજે એક વધુ પોલિસી એની જાહેરાત કરીએ છીએ, ઘોષણા કરીએ છીએ કે આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મોટી સંખ્યામાં લોકો વાપરતા થાય, એના બે લાભ થશે। एक तो पेट्रोल डीजल नी खपत ओછી થાય, આપણે पेट्रोल डीजल मोटा भागे इम्पोर्ट करिए छीए तो આપણું फॉरेन एक्सचेंज पण बचे, आत्मनिर्भर भारत में આપણે उपयोगी થાય। સાથે સાથે क्लाइमेट चेन्ज, प्रदूषणનું प्रमाण, कार्बन डाइऑक्साइड ओछो थाय અને ઇલેક્ટ્રિક વ્હીકલથી ગાડીઓ ચાલે તો શહેરોમાં હાઈવે ઉપર પ્રદૂષણ મુક્ત ગુજરાતને બનાવવાની દિશામાં આપણો આ પ્રયાસ છે। અને એટલા માટે અમે લોકોએ ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની પોલિસી, અને ભારતમાં ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે જેને ઉદાર રીતે નીતિ રીતિ બનાવીને आ पॉलिसी आज हूँ एनी जाहेरात करूँ छूँ। आ पॉलिसी आवनारा 4 वर्ष माटे एनो अमल थशे अने उत्तरोत्तर आपणे इलेक्ट्रिक व्हीकल्स ए लोको वधु उपयोग करता थाय ए आपणो भावार्थ छे। अने साथे साथे गुजरात में इलेक्ट्रिक व्हीकलनुं प्रोडक्शन पण मैन्युफेक्चरिंग पण वधे ए पण आपणो दृष्टिकोण एमां समायेलो छे। आपणे इलेक्ट्रिक व्हीकल जे छे एमां 2 व्हीलर, 3 व्हीलर अने 4 व्हीलर, मोटा भागे स्कूटर बाइक, पछी आवे छे तो रिक्शा अने 4 व्हीलर एटले मोटर गाड़ी। आ 3 उपरनु कॉन्सन्ट्रेशन ने आपणो भार छे। आपणे आ पॉलिसी थी 6 लाख टन कार्बन उत्सर्ग अटकशे। 6 लाख टन, 5 करोड़ रूपियानु ईंधण पण आपणे बचावीशुं। 2 व्हीलर माटे 20,000 सुधी आपणे सब्सिडी आपीशुं, व्हीकल दीठ 20,000 सुधीनी सब्सिडी आपीशुं। 3 व्हीलर में 50,000 रुपया सब्सिडी आपीशुं, एटले रिक्शा जे लेशे एने 50,000 रुपया सुधीनी सब्सिडी आपीशुं। अने 4 व्हीलर में 1.5 लाख रुपया सुधीनी सब्सिडी आपणे आपीशुं। कारण के स्वाभाविक है कि इलेक्ट्रिक व्हीकल हजी शुरुआत थई रही है, त्यारे बीजा व्हीकलों करता थोड़ो घणो भाव एनो वधारो पण होई शके, तो माणस वधारे भाव होवाने कारणे न ले एवुं पण बने, त्यारे एने लेता करवा, आकर्षित करवा, खरीदता करवा ए आपणो हेतु छे। माटे 2 व्हीलर माटे 20,000 रुपया सब्सिडी, 3 व्हीलर माटे 50,000 रुपया सब्सिडी अने 1.5 लाख रुपया सब्सिडी 4 व्हीलर माटे आपणे आपीशुं। अने एवी ज रीते आपणे जे चार्जिंग, आमां चार्जिंग स्टेशन्स बनाववा पड़शे के दाखला तरीके कोई राजकोटथी बाय कार गांधीनगर आवे અને ગાંધીનગરથી પાછો માણસ રાજકોટ જાય
તો અત્યારે પેટ્રોલ ડીઝલમાં એને રસ્તામાં પેટ્રોલ પંપો મળે તો પાછું પેટ્રોલ ડીઝલ પુરાવે. અહીંયા લગભગ એમ કહેવાય છે કે કારમાં 200-250 કિલોમીટર સુધી એક બેટરી ચાલતી હોય છે અને પછી એને ચાર્જ કરવી પડે. ચાર્જિંગ જે સ્ટેશન્સ જે બનશે એને પણ આપણે સબસિડી આપીશું, એટલે કે કેપિટલ ઇન્સેન્ટિવ શરૂઆતમાં એમને આપીશું. ચાર્જિંગ સ્ટેશન બનાવશે એને. અને અલગ અલગ હોટલો ઉપર જ્યાં લોકો ચા નાસ્તો કરવા ઊભા રહેતા હોય છે તો એ બાજુ એ નાસ્તો ભોજન કરે ત્યાં સુધીમાં એની વ્હીકલ એ ચાર્જ થઈ જાય, અને ચાર્જ થઈ જાય અને પાછો એ માણસ આગળ વધે અને પોતાના ડેસ્ટિનેશને એ પહોંચે. એટલા માટે ચાર્જિંગ સ્ટેશન માટે પણ આપણે આમાં કેપિટલ ઇન્સેન્ટિવ એ ચાર્જિંગ સ્ટેશનોને પણ આપણે આપીશું. એટલે મહત્વની વાત એ છે, આમ તો માણસ ઘરે પોતાના જે મોબાઈલ ચાર્જ કરે છે એમ પોતાના બેટરી ચાર્જ કરવા માટે એ ઘરે કરી શકે. આખી રાત એ ચાર્જ થાય ને સવારે પાછું લગાવીને એ પોતે પોતાના કામ ઉપર જઈ શકે. પણ ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે એને રસ્તામાં આ પ્રકારની ફેસિલિટીઝ પ્રાપ્ત થાય. અમારી ધારણા એવી છે કે 500 જગ્યાએ ગુજરાતમાં હાઈવે ઉપર આ પ્રકારના ચાર્જિંગ સ્ટેશન્સ પણ ઊભા કરવામાં આવે અને એને કેપિટલ સબસિડી અમે આપવા માટે પ્રયત્ન કરીએ છીએ, કરશું. બીજું, ઇલેક્ટ્રિક વ્હીકલ આનુષંગિક એન્સિલરીનું પણ મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં વધશે આપણી આ પોલિસીને કારણે, અને આપણે આગળ વધી શકીશું. આપણી ધારણા એવી છે કે લગભગ 1.25 લાખ સ્કૂટર આ દોડતા થઈ જાય, લગભગ 75,000 રિક્ષાઓ તુરંત જ આ પોલિસીનો લાભ લઈને આગળ વધે, અને લગભગ 25,000 જેટલી કાર પણ સ્ટાર્ટ થાય. અને સ્વાભાવિક છે, પેટ્રોલ ડીઝલ ભરાવા ન કારણે એમને ઘણું સસ્તું પણ પડશે એ એમનું આવું જવું. આ રીતે એક પ્રયત્ન છે આપણો. પછી આમાં અમે લોકો જે સબસિડી આપીશું એ પ્રતિ વોટ કિલોવોટ. આમાં સ્કૂટર ને બધાનું એવું હોય છે કે 1 કિલોવોટનું છે, 1.5 કિલોવોટનું છે, 2 કિલોવોટનું છે. તો એમાં અમે પ્રતિ કિલોવોટ એને સબસિડાઇઝ કરવાના છીએ. અને મેં અસત્ય તમને જે કીધું છે 20,000, 50,000 ને 1.5 લાખ એ એવરેજ કીધી છે. હિસાબ પ્રતિ કિલોવોટ, માની લો કોઈ 1 કિલોવોટનું નાનું સ્કૂટર છે અને કોઈ 2 કિલોવોટનું સ્કૂટર છે, તો એ રીતે પ્રતિ કિલોવોટ એમને સબસિડી આપણે ત્યાંથી મળશે. 250 જેટલા ચાર્જિંગ સ્ટેશન આપણે મંજૂર થયેલા છે અને 250 નવા, કુલ 500 ચાર્જિંગ સ્ટેશન આપણે કરીશું. અને એમાં 25% કેપિટલ સબસિડી પણ 10 લાખ રૂપિયાની મર્યાદામાં આપણે એમને સબસિડી પૂરી પાડીશું. ત્યાર પછી આમાં ખાનગી માલિકીના વીજળી વિતરણ કરતી કંપનીઓ, કારણ કે આમાં ચાર્જિંગમાં ઇલેક્ટ્રિક લાઇટો એનો ઉપયોગ થશે અને બેટરી સ્વેપિંગ સ્ટેશનો એને આપણે પ્રોત્સાહન આપવું પડશે. અને એ દ્રષ્ટિથી આપણે આ આખા માત્ર કેપિટલ સબસિડી ઉપર જઈ અને આપણે આગળ વધવાના છીએ. આ પ્રકારે અન્ય રાજ્યો કરતાં ગુજરાતે ખૂબ ઉદારતાપૂર્વક આખી આ પોલિસી કરી છે. લગભગ હું એમ માનું છું કે સબસિડી એ પહેલું રાજ્ય ગુજરાત છે. બાકી બધે જગ્યાએ ટેક્સમાં માફી કરી છે, રજિસ્ટ્રેશન ફીમાં માફી કરી હોય, આપણે એમાં માફી નથી કરતા કારણ કે બહુ નોમિનલ છે.
જ્યારે આપણે ટોટલ વાહન ઉપર સબસિડી એ પ્રકારનું માપદંડ પકડી અને આપણે આ સબસિડી આપવાના છીએ. લિથિયમ આયન બેટરી ઉપયોગ થાય છે આ વ્હીકલ્સમાં, તો એક્સિલરી જે પાર્ટની તમે વાત કરી તો આ બેટરી જેનાથી આ કાર ચાલવાની જેને પ્લગ ઇન કરી ચાર્જ કરી શકો એનાથી આપણે ઇન્સેન્ટિવ ઓફર કર્યા આ લિથિયમ આયન બેટરીમાં. એટલે બેટરીના કારખાના જે નાખશે અથવા તો પ્રોડક્શન કરશે, આપણે ત્યાં એના મેન્યુફેક્ચરિંગના આપણી પાસે કમિટમેન્ટ આવ્યા છે અને એ આપણી જે મેન્યુફેક્ચરિંગ માટેની પોલિસી છે એમાં બધા ઇન્સેન્ટિવ જે આવી જાય છે, એટલે આને અલગ આપણે ઇન્સેન્ટિવની વાત નથી રહેતી. મારુતિ સુઝુકી અને 3 કંપની જાપાની ધીરે ધીરે સાહેબને પાસે મળ્યું થયું હતું. આ લોકો આ મહિનામાં જ લિથિયમ આયન બેટરીનું પ્રોડક્શન ચાલુ કરી દીધું છે ગુજરાતમાં જ. એક કંપની છે મારુતિ સુઝુકી સાથે 3 જાપાની કંપની છે, કન્સોર્ટિયમ છે, સાહેબ પાસે મળ્યું થયું હતું અને મને કહેતા હતા કે આ જૂન મહિનામાં જ આ લોકો પ્રોડક્શન ચાલુ કરી છે. કંપનીઓના નામ એટલે કીધું મારુતિ સાથે 3 જેપનીઝ કંપની છે. આ તો ટાટા બનાવવાના છે. આ તો પ્રોડક્શન આ જૂન મહિનામાં એ લોકો ચાલુ કરવાના છે. પોલ્યુશન જે ઘટાડવાની આપણે વાત છે, બરોબર, તો આ એક આપણે સાયકલ માટે કંઈક ઉપયોગ વિચારે નહીં શકતા, કારણ કે વિદેશની અંદર ફટક્યા દર આમાં હજી તમે છે ને બધા વિષય મિક્સઅપ થાય છે. આજની આ વિષય છે આપણો ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી. એમાં સાયકલ ના આવે ને, કારણ કે એટલે અત્યારે સાયકલનો આપણે સમાવેશ નથી કર્યો. અત્યારે આપણે માત્ર 2 વ્હીલર એટલે સ્કૂટર્સ અને કિલોવોટ પ્રમાણે જાય છે. માની લો કોઈ એટલે સ્કૂટરના ઓટોમેટિક થઈ જશે, એ સાયકલ નહીં ગણાય પછી. સ્વરૂપભાઈ પહેલી વસ્તુ કે જે આપના સ્ટેટમેન્ટ કર્યું કે વીજળીના દર હાઈએસ્ટ છે એ વિષય નથી. તમે બોમ્બે, દિલ્હી, કોઈ બી મોટા શહેરોમાં આપનું ટેરિફ અને બીજાના ટેરિફનું કમ્પેરિઝન એકવાર કરી લેજો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે ટેરિફ જે નક્કી કરવામાં આવશે કમર્શિયલ ટેરિફ માટે, જે વ્યવસાય કરશે એનો ટેરિફ રેગ્યુલેટર જુદી રીતે આપશે. એટલે એની અંદર જે રેગ્યુલેટર આપશે ભાવ, એ ભાવ પ્રમાણે ચાર્જિંગ કરવામાં આવશે. ઓકે તમે કહો છો કે એટલો હાઈએસ્ટ નથી, એમ છતાં ઇલેક્ટ્રિક વ્હીકલના પ્રમોશન માટે તમે કરવા માંગો છો જીઆરસી રેગ્યુલેટર નક્કી કરશે જે ભાવો જોયા પછી રાજ્ય સરકાર નિર્ણય લેશે. બીજું કે આની અંદર આ બધા આપ્યા પછી ખૂબ મોટા પ્રમાણમાં સેવિંગ્સ થાય છે કન્ઝ્યુમરમાં. એટલે આપણે સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પ્રમાણે મુખ્યમંત્રીશ્રી અત્યારે જે સબસિડી નક્કી કરી, કંપનીઓ જે પ્રમાણે એગ્રેસિવ થવાના છે, અમે જે પ્રમાણે ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા કરીએ છીએ, તો ખૂબ મોટા પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલમાં પર લીટરની કોસ્ટ કરતાં આની અંદર કોસ્ટ ખૂબ ઓછી આવશે. એટલે એક જાતનું ગુજરાતની અંદર આકર્ષણ થવાની 100% સંભાવના છે. વિવેક, આપણે આ ચાર્જિંગ સ્ટેશન 250 નવા ઊભા કરવાના, તો એ ચાર્જિંગ સ્ટેશનો સરકારી કંપનીના હશે, અદાણીના હશે, ટાટાના હશે, ટોરેન્ટના હશે, કોના હશે? આ વ્યક્તિ પોતાના ઘરે પણ ચાર્જિંગ કરી શકશે. આ મેં પહેલા કીધું એમ હાઈવે ઉપર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ જનરલી 200-250 કિલોમીટર સુધી કાર એકવાર બેટરી ચાર્જ ફૂલ થઈ તો ત્યાં સુધી ચાલતી હોય છે. અત્યારે જેમ રાજકોટથી કોઈ ગાંધીનગર આવે તો 250 કિલોમીટર થાય, પાછા 250 જવાના થાય, તો એને ચાર્જ કરવી જ પડે. ચાર્જ ન કરીએ તો એ ગાડી પેટ્રોલ ડીઝલ જ વાપરે, કારણ કે ચાર્જિંગની ફેસિલિટી નથી. એટલે હાઈવે ઉપર થવાના છે, એટલે ઘરે ચાર્જિંગની વાત નથી. હાઈવે ઉપર હોટલો આપણી અપેક્ષા આવી છે. પછી તો કોઈ પંપવાળો નાખતો હોય તો ભલે નાખે, અને કોઈ કંપનીઓને નાખવા હોય તો છૂટ છે. આપણે 250 છે, 250 ને મંજૂરી આપી છે અને 250 નવા કરવાના છીએ. એ બધું જોવું પડશે લિસ્ટ.
કહું એક મિનિટ પહેલા એક મિનિટ મારી વાત પૂરી કરી લઉં. એટલે 500નો ટાર્ગેટ છે ને કાલે વારે 500ની બદલે 1000 થાય તો આપણે વાંધો નથી, પણ 500 થઈ જાય તો લોકો દોડતા થઈ જાય, વ્હીકલો દોડતા થઈ જાય. એટલે આપણી કલ્પના એવી છે કે માની લો કોઈ અહીંથી ગાંધીનગરથી કોઈ સોમનાથ જાય છે તો રસ્તામાં 2 જગ્યાએ સ્ટોપ કરે, ચા નાસ્તો જમવા ખાવા પીવા માટે, તો એને કલાક 1.5 કલાક ત્યાં ચાર્જિંગ થઈ જાય, જમી લે અને પછી આગળ વધતો થઈ જાય. એટલે એમાં આપણે કેપિટલ ઇન્સેન્ટિવ 25% અને 10 લાખની મર્યાદામાં એ આપણે ચાર્જિંગ સ્ટેશનને આપવાના છીએ. ના, ના, એક મિનિટ. એ નહીં માલિકીને આપણે કાંઈ લાગે